Question number 17, page 131. fx is equal to ax plus 1, x less or equal to 3 અને bx plus 3, x greater than equal to 3 દ્વારા વ્યાખ્યાયિત વિધેય f એ x equal to 3 આગળ સતત છે. હવે અત્યાર સુધી આપણે સતત છે કે નહીં તે ચેક કરતા હતા. હવે આપણને અહીંયા જે આપ્યું છે તે વિધેય કેવું છે? સતત છે. તો a અને b વચ્ચેનો સંબંધ શોધો, એટલે કે આપણે a અને b ની કિંમત શોધવાની છે, એટલે આપણને a અને b વચ્ચેનો સંબંધ મળશે. બરાબર? તો હવે અત્યાર સુધી જે આપણે દાખલાઓ ગણ્યા એમાં આપણે સાતત્ય ચેક કરતા હતા, એટલે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ, રાઈટ હેન્ડ સાઈડ લિમિટ અને મૂલ્ય ત્રણ સરખા થાય કે નહીં તે જોતા હતા. જો સરખા થાય તો આપણે એવું કહેતા હતા કે વિધેય સતત છે. બરાબર? અને તમને એ પણ ખ્યાલ છે કે જ્યાં વિધેયનું સૂત્ર બદલાતું હોય તે બિંદુ આગળ મહદ અંશે અસતત હોય, બાકી દરેક બિંદુએ અંતરાલમાં એક સતત હોય જ છે. એ આપણે અંતરાલમાં સાતત્યમાં જોયું. તો આપણને અહીંયા કીધું છે કે એ સતત છે, એટલે આપણે શું કરીશું? સતત ક્યારે થાય? તો કે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ, રાઈટ હેન્ડ સાઈડ લિમિટ અને મૂલ્ય સરખા થાય, અથવા તો સીધી સાદી વાત કરીએ તો કે લિમિટ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ થવું જોઈએ. તો લિમિટ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ ક્યારે થાય? તો કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને સરખા હોય તો થાય. બરાબર છે? તો આપણને અહીંયા કીધું છે કે અહીં f એ x is equal to 3 આગળ સતત છે. f એ x equal to 3 આગળ સતત છે, એટલે શું થાય? તો કે therefore limit x tends to 3 from left fx is equal to limit x tends to 3 from right fx અને f of 3 આ ત્રણ સરખા થાય તો જ તમે એને કહી શકો કે સતત છે. બરાબર? એટલે આપણે સતત છે આપેલું છે, એટલે આપણે હવે આ લઈ લઈએ કે આપણે આ સરખા થશે. અત્યાર સુધી આપણે આ ત્રણ શોધતા હતા અને સરખા થાય તો કહેતા હતા કે એ સતત છે. તો હવે રિવર્સ પ્રોસેસ કરીએ. સતત આપ્યું છે તો સતત ક્યારે થાય? તો કે લક્ષ ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય થાય. તો લક્ષ ક્યારે અસ્તિત્વ ધરાવે? તો બંનેના લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ સરખા થવા જોઈએ. ઓકે, ચાલો તો ફાઇન. સમજાયું? તો therefore limit x tends to 3 from left, limit x tends to 3 from left fx. હવે તમને ખબર છે કે x tends to 3 from left, એટલે this implies x is less than 3 લેવાનું. બરાબર છે? તો x less than 3 હોય ત્યારે વિધેય કયું વ્યાખ્યાયિત થયેલું છે તમારી પાસે? તો કે x less than 3 હોય ત્યારે આ જ વિધેય છે. ઇક્વલ ટુ કોણ છે? આપણે કઈ વાંધો નથી. તો વિધેય કયું આવશે? તો કે ax 1 આવશે is equal to limit x tends to 3 from right. હવે પણ તમને ખબર છે કે x tends to 3 from right એટલે કોણ? તો કે x greater than 3 થાય. આ બધી વસ્તુ તમને ખ્યાલ છે. તો x કેવો થાય? greater than 3. તો x greater than 3 હોય ત્યારે કોણ વ્યાખ્યાયિત છે? તો કે bx plus 3 અને is equal to value, એટલે કે x equal to 3 આગળ. તો x equal to 3 આગળ કોણ છે? તો કે equal to અહીંયા છે. આ તો less than greater than છે. બરાબર? એટલે equal to અહીંયા છે એટલે 3 અહીંયા મૂકે. તો આમાં 3 મૂકે તો શું થાય? તો કે 3a plus 1 થાય. therefore ચાલો લિમિટ એપ્લાય કરીએ. લિમિટ એપ્લાય કરીએ તો x ની જગ્યાએ 3 મૂકો એટલે 3a plus 1 થશે. તો દીકરાઓ તમે જ્યારે આવી રીતે લિમિટ મૂકતા હશો ત્યારે તમારી પાસે કોઈ પણ બે અમુક એક્ઝામ્પલમાં બંને સરખા આવશે, કોઈ વાંધો નહીં. તો બેમાંથી કોઈ પણ એકને લઈ લો તમે. બરાબર છે? કે આ જ ઇક્વલ ટુ 3 આગળ પણ છે ને એટલા માટે. તો this is equal to x tends to 3 from right મૂકીએ એટલે કે b into 3 બરાબર પ્લસ 3 થશે. બરાબર? એટલે 3a minus 3b is equal to 3 minus 1 એટલે 2 થશે. બરાબર? એટલે a minus b ત્રણ કોમન લઈએ તો is equal to સામે જશે એટલે 2/3 થશે. તો a અને b વચ્ચેનો સંબંધ જે છે તે આવો કંઈક છે કે a minus b is equal to 2/3 અથવા તો a is equal to 2/3 plus b. તમારે જે લખવો હોય તે તમે સંબંધ લખી શકો છો. તો સમજ પડે છે ને? શું કરવાનું છે? તમારે સતત છે એવું આપેલું છે. તો હવે આપણે આ ટાઈપના દાખલાઓ જોવાના છે. એટલે તો સતત છે એવું આપેલું હશે તો તે બિંદુ આગળ ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને મૂલ્ય સરખા લઈ લઈશું એટલે તમને એ સતત જે છે તેમાંથી a અને b ની કિંમત મળશે. અહીંયા આપણે a અને b વચ્ચેનો સંબંધ સૂત્ર કીધો છે એટલે આપણને a અને b વચ્ચેનો સંબંધ આવો કંઈક મળે છે. બરાબર? સમજાયું? ઓકે, ચલો બીજો કરીએ. ક્વેશ્ચન 18 પેજ 131. લેમ્બડાના કયા મૂલ્ય માટે fx is equal to લેમ્બડા into x square minus twice x, x less or equal to 0 અને 4x plus 1 x greater than 0 દ્વારા વ્યાખ્યાયિત વિધેય
x = 0 આગળ સતત છે, x = 1 આગળ સાતત્ય માટે શું કહી શકાય? બે ક્વેશ્ચન તમને પૂછેલા છે. લેમ્બડાના કયા મૂલ્ય દ્વાર માટે, બરાબર, લેમ્બડાના કયા મૂલ્ય માટે એ x = 0 આગળ સતત છે, આવો સવાલ પૂછેલો છે. એટલે કે લેમ્બડાની કિંમત શોધવાની છે. લેમ્બડાની કિંમત શોધવાની છે એનો અર્થ એમ થયો કે વિધેય સતત છે આપેલું છે આપણને કે કયા મૂલ્ય આગળ સતત છે. કોણ? લેમ્બડાના મૂલ્ય માટે સતત છે એટલે વિધેય સતત છે. તો f એ અહીં f એ x = 0 આગળ સતત છે, x = 0 આગળ સતત છે માટે શું થશે? એઝ યુઝ્યુઅલ લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ, રાઈટ હેન્ડ સાઈડ લિમિટ અને વેલ્યુ સરખા થશે. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ લેફ્ટ fx is equal to limit x tends to 0 from right fx is equal to મૂલ્ય f of 0 સેમ થશે. ચાલો તો limit x tends to 0 from left, તમને ખ્યાલ જ છે હવે કે x tends to 0 from left, this implies x is less than 0. એટલે કે x less than 0 હોય એવું વિધેય લેવાનું. તો x less than 0 હોય એવું તમારી પાસે પહેલું વિધેય છે, less than પણ છે, equal to પણ છે. તો ત્યારે વ્યાખ્યાયિત કોણ થાય છે? તો કે લેમ્બડા x² - twice x is equal to limit x tends to 0 from right. હવે x tends to 0 from right હોય એટલે તમને ખ્યાલ છે આની જેમ જ કે x tends to 0 from right, તો this implies x is greater than 0 થાય. તો તે વિધેય લેવાનું. તો x greater than 0 માટે કોણ વ્યાખ્યાયિત છે? તો કે 4x + 1. તો આપણે 4x + 1 લઈએ is equal to f0, એટલે કે x = 0 લેવાના. તો x = 0 હોય ત્યારે equal to અહીંયા છે તો આ વિધેય એમાં x ની જગ્યાએ 0 મૂકીએ તો લેમ્બડા * 0 થશે, 0 - 0, બરાબર છે. આ વિધેય એ યાદ હતું એટલે આપણે લેમ્બડા * 0 * 0 થવાના એટલે 0 થવાનું. એટલે કે 0 = આમાં x ની જગ્યાએ 0 મૂકી દઈએ તો 1 થાય અને 0 = 1. આ પણ 0 થવાનું છે ને એટલે આપણે એક વેલ્યુ લઈ લીધી કોઈ પણ, બરાબર. તો 0 = 1 જે શક્ય નથી. એનો અર્થ એમ થયો કે લેમ્બડાની કોઈ પણ વેલ્યુ માટે આ વિધેય જે છે તે સતત થતું નથી, બરાબર. એટલે લેમ્બડાની કોઈ પણ મૂલ્ય માટે અથવા કોઈ પણ કિંમત માટે f સતત થતું નથી, બરાબર. એક ક્વેશ્ચન બની ગયો. x = 1 આગળ સાતત્ય માટે શું કહી શકાય? એટલે આપણે એ સાતત્ય માટે શું કહી શકાય એવું પૂછ્યું છે, સતત છે એવું કીધું નથી. તો આપણે શું કરીશું? 1 આગળનું લક્ષ શોધીશું અને 1 આગળનું મૂલ્ય શોધીશું. જો સરખા મળે તો એ સતત છે, ન મળશે તો અસતત છે, બરાબર. ચાલો તો x = 1 માટે હવે આપણે જે વાત કરી છે તે વાત કરી. મૂલ્ય શોધીએ તો મૂલ્ય f of 1, બરાબર. f of 1 x = 1 તો તમારી પાસે 1 એટલે કે x > 0 માટે એક જ વિધેય વ્યાખ્યાયિત છે, બરાબર છે. 0 થી મોટી કોઈ પણ કિંમત હોય તેના માટે એક જ વિધેય વ્યાખ્યાયિત છે. એમાં x = 1 મૂકીએ તો જવાબ શું આવશે? 4 * 1 + 1 એટલે જવાબ આવશે 5. અને લિમિટ x → 1 f of x સુધી, તો લિમિટ x → 1 f of x 1 આગળ fx કોણ થવાનું કે x > 0 હશે તે દરેક કિંમત માટે, બરાબર છે. મેં તમને આગળ પણ આ રીતે સમજાવેલું છે કે ભાઈ x જે છે તે આ = 0 છે, બરાબર. તો <= 0 એટલે કે આ 0 અને પછીની આ બાજુની જે કોઈ કિંમતો હશે એ બધી કિંમતો માટે શું વ્યાખ્યાયિત છે? તો કે લેમ્બડા * x² - twice x વ્યાખ્યાયિત છે. અને x > 0 એટલે 0 લેવાનો નથી. આ એના માટે શું વ્યાખ્યાયિત છે? તો કે એના માટે વ્યાખ્યાયિત છે 4x + 1. તો અહીંયા x = 1 હશે તો પણ વિધેય કયું વ્યાખ્યાયિત થવાનું? 4x + 1 વ્યાખ્યાયિત થવાનું છે. આ સમજો છો ને? જો આ એરો જે છે તે આ ડાર્ક ડોટ છે તેમાંથી એટલે વેલ્યુ લેવાની છે તેમાંથી છે અને આ ઓપન જે છે તેમાંથી છે. એટલે તેમાં આપણે 1 લેવાના 0 લેવાના નથી. સમજાયું? તો મારી પાસે વિધેય કયું આવવાનું? અહીંયા પણ 4x + 1 જ આવવાનું. તો 4x + 1 લઈએ. હવે એમાં x = 1 મૂકી દઈએ તો x = 1 મૂકીએ કેટલા થાય? 4 + 1 એટલે 5 થાય. તો કે 1.5
તો શું થયું તો કે મૂલ્ય અને લક્ષ કેવા થયા સરખા સો ધેરફોર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx is equal to f of 1 માટે f એ x is equal to 1 આગળ સતત છે f એ x is equal to 1 આગળ સતત છે બરાબર x is equal to 1 આગળ સતત એટલે શું કહી શકાય તો f કેવું છે સતત વિધેય છે સમજાયું હા ડિફરન્સ ખબર પડે ને આમાં લેમ્બડા શોધવા કીધું એટલે સતત આપેલું હતું અને આમાં સાતત્ય ચેક કરવા કીધું છે એટલે આપણે સતત ચેક કરી દીધું લિમિટ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ બરાબર દર્શાવેલા બિંદુ આગળ વિધેય સતત હોય તો k નું મૂલ્ય શોધો એવું કીધું છે બરાબર ક્વેશ્ચન નંબર 26 પેજ 132 fx is equal to k cos x upon pi minus twice x જ્યારે x not equal to pi by 2 અને વ્યાખ્યાયિત કરેલ છે x equal to pi by 2 હોય ત્યારે 3 થાય અને x equal to pi by 2 આગળ તમારે એનું સાતત્ય સતત છે તો k ની કિંમત શોધવાની છે બરાબર તો વિધેય f જે છે તે x equal to pi by 2 આગળ સતત છે એટલે ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ અને મૂલ્ય સરખા થવા જોઈએ તો જ્યારે તમને આવી રીતે ડોટ ઇક્વલ ટુ કરીને આપ્યા હોય કે ડાબી બાજુ જમણી બાજુ લક્ષ શોધવાની કોઈ જરૂર નથી એટલે આપણે ડાયરેક્ટ કઈ વ્યાખ્યા લઈ શકીએ તો કે વિધેયનું લક્ષ ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય લઈ લઈએ અને લક્ષ અસ્તિત્વ ધરાવશે તો જ લાગ્યું એટલે મૂલ્ય લક્ષ સરખાશે તો જ અસ્તિત્વ ધરાવે ને બરાબર એટલે આપણે લઈ લઈશું અહીંયા કે અહીં f એ x is equal to pi by 2 આગળ સતત છે અને f એ pi by 2 આગળ સતત છે માટે મૂલ્ય is equal to લક્ષ થશે એટલે કે therefore f of pi by 2 મૂલ્ય અથવા તો લક્ષ is equal to મૂલ્ય લખો તો પણ ચાલે આપણે મૂલ્ય પહેલા લખી દઈએ છીએ લિમિટ x tends to pi by 2 f of x થશે બરાબર છે લક્ષ is equal to મૂલ્ય લખો કે મૂલ્ય is equal to લક્ષ લખો કોઈ ફરક પડશે નહીં બરાબર અને આ લક્ષ કે રસ્તે ધરાવે ડાબી બાજુ લક્ષ જમણી બાજુ લક્ષ સરખું હોય તો પણ આપણે ડાબી બાજુ જમણી બાજુ લક્ષ તો અહીંયા વ્યાખ્યાયિત થવાનો કોઈ કરવાની પણ કોઈ જરૂર પડવાની નથી કારણ કે આપણી પાસે નોટ ઇક્વલ ટુ પાઈ બાય 2 માટે આપેલું છે અને ઇક્વલ ટુ પાઈ બાય 2 માટે 3 આપ્યા છે તો f ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 x પાઈ બાય 2 હોય ત્યારે જવાબ શું આપ્યો છે 3 ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 fx આ વિધેય વ્યાખ્યાયિત કરેલું છે પાઈ બાય 2 સિવાયની કિંમતો માટે તો પાઈ બાય 2 સિવાયની કિંમત માટે આપણે લક્ષ શોધીએ છીએ તો k cos x upon pi minus twice x હશે હવે પછીનો દાખલો જે છે તે 11મા ધોરણમાં જે લિમિટના લક્ષના એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યા હતા તે રીતે જ કરવાનું છે બરાબર છે એટલે ખાલી હવે કન્સેપ્ટ આપણી પાસે જે 11મા ધોરણના લિમિટના દાખલો જે ગણતા હતા તેમાં આપણે લક્ષ અને મૂલ્ય જે છે તે શોધતા હતા તો તે જ કન્સેપ્ટ આવી ગયો બાકી 12મા ધોરણનું કશું નથી 12મા ધોરણનો એક જ કન્સેપ્ટ સાતત્ય સતત બરાબર બાકી બીજો કોઈ કન્સેપ્ટ એમાં રહેતો નથી તો x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 છે હવે cos છે નીચે પાઈ માઈનસ 2x છે તમારી પાસે એક જ ફોર્મ્યુલા છે અત્યારે જાણીતી કે લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 sin થીટા અપોન થીટા હોય તો 1 થાય આ ફોર્મ્યુલા છે આ તમારી પાસે ફોર્મ્યુલા છે તો મને sin થીટા અપોન થીટા જોઈએ તો ઉપર તો cos છે તો cos ને હું sin માં ફેરવીશ તો કે cos માં કોઈ ફોર્મ્યુલા નથી અને x ની જગ્યાએ પાઈ બાય 2 મૂકો તો પાઈ માઈનસ 2x તમે પાઈ બાય 2 મૂકો અથવા તો આ પાઈ 2 ને અહીંયા લઈ લો 2x પાઈ થઈ ગયો 2x પાઈ તો છેદ તો 0 થાય જ છે બરાબર છે એટલે તમારી પાસે આની વેલ્યુ ડાયરેક્ટ સબસ્ટિટ્યુટ થઈ ગયું છે નહીં લિમિટની તો શું કરી શકાય તો કે therefore 3 is equal to આપણે અત્યારે લિમિટ લખી દઈએ પહેલા અને પછી પાછા વિચારીએ કે શું કરી શકીએ આ આપેલું છે મારી પાસે ફોર્મ્યુલા sin θ પણ θ છે cos માં કોઈ ફોર્મ્યુલા નથી અને છેદ 0 થાય છે જો છેદ 0 નહીં થતો તો આપણે ડાયરેક્ટ લિમિટ એપ્લાય કરતે અને ઉપર થી પદ કોઈ cos પાઈ બાય 2 પણ 0 છેદ પણ 0 તો 0 પર 0 ઇન્ફાઇનાઇટ તમારી પાસે સ્વરૂપ આવેલું જ છે તો એને દૂર કરવું પડે આપણે તો એને દૂર કરવા માટે શું કરી શકાય તો કે પહેલા તો k એક અચળ છે તો k ને આપણે લિમિટ ની બહાર લખી દઈએ એઝ યુઝ્યુઅલ k અચળ છે તો બહાર લઈ લઈએ તો cos ની જગ્યાએ sin જોઈએ તો 11 માં તમે શીખી ગયા cos θ એટલે sin પાઈ બાય 2 માઈનસ θ તો sin પાઈ બાય 2 માઈનસ θ લખું એટલે sin પાઈ બાય 2 માઈનસ x લખી શકાય તો પછી અહીંયા પણ નીચે મને θ જ જોઈએ θ તો છેદમાં θ જ જોઈએ θ કેવી રીતે આવે તો કે હું 2 કોમન કાઢું તો છેદમાંથી 2 કોમન લઈએ તો શું મળે મને પાઈ બાય 2 માઈનસ x મળે બરાબર છે 2 અચળ બહાર આવી જશે k બાય 2 થશે લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 તો x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 ત્યારે પાઈ બાય 2 માઈનસ x ટેન્ડ્સ ટુ 0 થાય કે ન થાય એટલે તમારી પાસે શું થશે કે therefore આપણે અહીંયા લખીએ કે therefore
3 is equal to k by 2 times, કે આપણે by 2 પણ લેવાના છે ને બહાર લસામાં, બરાબર? તો લિમિટ x tends to pi by 2, બરાબર, sin pi by 2 minus x whole upon pi by 2 minus x થશે, બરાબર? તો શું જવાબ મળશે? તો કે 3 is equal to k by 2 into 1. કેમ 1? તો કે x tends to pi by 2 ત્યારે pi by 2 minus x tends to 0 થાય. તો pi by 2 minus x tends to 0 થાય તો આ sin theta upon theta થઈ ગયો. આ theta 0 થયેલો જોઈએ મારે તો જ ફોર્મ્યુલા એપ્લાય થાય sin theta upon theta. તો આ જે pi by 2 minus x છે તે theta થાય, બરાબર? તો pi by 2 minus x tends to શું થઈ જાય? 0 થાય, કે આપણી પાસે x tends to pi by 2 છે, અથવા તો સિમ્પલ pi r minus pi by 2 કરી નાખો, tends to 0 થઈ જાય. તો આપણે લખી શકીએ. એટલે ક્યાં તો તમે આવી રીતે લખો, અથવા 11 માં ધોરણમાં શીખેલું છે એમ કે તમે આને ધરી લખો, ભાઈ આ થીટા છે તો આ sin theta upon theta થઈ જાય. તો આ કોણ થાય? sin theta upon theta. અને આ થીટા તો જ્યારે x tends to pi by 2 ત્યારે theta tends to 0 થશે. તો તમારી આ સિમ્પલ ફોર્મ્યુલા આવી જાય. પણ એ બધું લખવાની જરૂર નથી, તમને આટલું લખી દો એટલે આ ઇનફ છે કે આ મેં ઇઝ રીઝન એપ્લાય કર્યું. આપણે શોધવાના શું હતા? k. તો k ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જાય? એટલે k ઇઝ ઇક્વલ ટુ 6 થઈ જાય, જે તમારો માંગેલ આન્સર છે, બરાબર છે? સમજાય છે? તો આ રીતે k શોધવાના, કેવા ચોર શોધવાના દાખલાઓ તમારે ગણવાના છે.